મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલાં શું માથાકૂટ હતી અને ત્યારબાદ શું માથાકૂટ થઈ છે મિત્રો. તો જોવો આગળ આ વિડીયોમાં. મહિન્દ્રા થાર અને ઇનોવા સનાથલ ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી. બોટલનો ઘા કરીને ગ્લાસ પડ્યો. કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. રાકાના કોઈ રામજી મંદિર નો યાર. હા, ઇતિહાસ તો મરદ માણસ ના હોય, ઝૂકેગા નહીં સાલા. તો મિત્રો હવે આપણે આખી બબાલ અને જોઈએ છીએ અને આખી વાત જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ દરેક ઇન્ટરવ્યુમાં કહે છે બરાબર. તો તે વિડીયો જોઈએ અને મિત્રો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય. કેમ છો મિત્રો, સ્વાગત છે. આજે મિત્રો એવી મહત્વનો એક વિડીયો લઈને આવ્યો છે. વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને આખી માહિતી તમને વિડીયોમાં આપીશ મિત્રો. હા, દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. હુમલો પણ કેમ જાન લેવા હુમલો કર્યો છે. તેની ગાડીને રોકી અને તેની ગાડીને ટક્કર મારી અને તેને રોકી લીધી. તેને લૂંટ કરી છે, ચેનની લૂંટ કરી છે, રોકડા પૈસાની લૂંટ કરી છે અને રિવોલ્વર બતાવી અને મારી નાખવાની ધમકી પણ આપી છે મિત્રો. હા મિત્રો, હું નથી કહેતો, આ ધ્રુવરાજસિંહ ચૌહાણ એક ઇન્ટરવ્યૂમાં કહે છે. અને આ બધી વાત એક જૂના વિવાદની હિસાબે થઈ છે. આની પહેલાં પણ એક વખત આવી રીતના માથાકૂટ થઈ હતી. ત્યારે પણ આ રીતના ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે માથાકૂટ થઈ હતી. પણ આ વખતે દેવાયત ખવડે મોરો આપી દીધો છે. દેવાયત ખવડ લોકગાયક જ છે અને ગુજરાતના પ્રખ્યાત લોકગાયક છે બરાબર. અને તેને જ મિત્રો આ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે એવું કહેવામાં આવે છે મિત્રો. છેલ્લે સુધી વિડીયોમાં જોજો અને શું ધ્રુવરાજસિંહ ચૌહાણ સાચું બોલે છે, ખોટું બોલે છે. અને મને તો લાગે છે મિત્રો આ પબ્લિક સ્ટન્ટ લાગે છે, લોકોને નામ કમાવા માટે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે. તમને જો ખરેખર સાચું લાગતું હોય તો મિત્રો વિડીયોમાં કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. પણ દેવાયત ખવડ અવારનવાર આવી રીતના માથાકૂટ કરતા હોય છે. અને આ વખતે તો ચોરી, લૂંટ અને મારી નાખવાની ધમકીના ગુનામાં દેવાયત ખવડને જેલ થશે કે નહીં મિત્રો જોવો. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમારી માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ મિત્રો ધ્રુવરાજસિંહ કારને અટકાવવામાં આવી. ત્યારબાદ દેવાયત ખવડ અને તેમના માણસો નીચે ઉતરી અને ધ્રુવરાજસિંહને કીધું કે હવે હું તારા માટે રિવોલ્વર લઈ આવ્યો છું અને આ 2 નંબરની છે, તારા માટે જ છે અને તને આજે મોરો દઈ અને ભડાકે દઈ દેવાની છે. ત્યારબાદ આ વાત આખી પોલીસ સ્ટેશને પહોંચી અને ત્યારબાદની આખી કાર્યવાહી હાથમાં લીધી છે મિત્રો. સાચું ખોટું હવે આગળ જાણો ધ્રુવરાજસિંહ પાસેથી. સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર એમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં. અને 2 ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો. મને કીધું બહાર નીકળ, શબ્દ બધા બોલીને બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું અને હાથમાં ફ્રેક્ચર થયું. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમારી માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો. તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા. તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધી ઘટના થયું એ કરી બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે, તે કર્યું છે એમ. એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. આપણે એવું કશું કરેલું જ નતું કરશે એમ. હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા. અને
અને મિત્રો હજી અમે અહીંયા લાઈવ અને રૂબરૂ જઈને ઘટના સ્થળે પણ વિડીયો બનાવશું. જો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી? તો મિત્રો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ જરૂર કરજો જો તમે દેવાજ ખવડ અને આ ઘટના વિશે જાણતા હોય.